નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આજે આપણે આઈડિયલમાં ધોરણ નંબર 7 માં સંસ્કૃત વિષયનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને દરેક વિડિયો લેક્ચર, દરેક વિષયના અલગ અલગ વિષયના તમને વિડિયો લેક્ચર મળતા રહે છે। તો વાત કરીએ આજે આપણે સંસ્કૃતમાં નંબર 5 ચટકનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ। એમાં પહેલું છે ચટકા કુત્ર નિવસતે, બરોબર ક્યાં રહે છે? નીડે। બીજું ચટકા કી ઉર્જતે, તો કે ચીવમ ચીવમ। ત્રીજું છે ચટકા સુખેન કી કરોતી, તો આવશે ડયતી। ચટકા કી ખાધાતી, તો આવશે મધુરાણી ફલાની। કયું પક્ષી ચીંચી કરે છે? તો કે ચકલી। પક્ષી કેવા ફળ ખાય છે? તો કે મીઠા। બાલઃ કસ્ય બહુ ધાન્યમ દદાતી, બરોબર તો આવશે ચટકાએ। પક્ષી ક્યાં વિહરે છે? તો કે આકાશમાં। ચટકા ખાલી જગ્યા ગગને વિહરતે, બરોબર તો વિશાલે। રે ચટક અહમ ખાલ્યા બહુ ધાનમ દદામી, બરોબર તો આવશે તુંભ્ય। ચટક કી સ્વીકરોતી, બરોબર તો ચણકમ। કવિ પક્ષીને શું આપવાનું કહે છે? તો કે અનાજ અને પાણી આપવાનું કહે છે। ભણાવવા માટે સંસ્કૃત શબ્દનો મતલબ શું થાય છે? પાઠ્ય। રે ચટકત્વ નીરમ ખાલી જગ્યા, તો એમાં આવશે પીવ। ચલો ખરા ખોટાના સોલ્યુશન તમને અહીંયા આપેલા છે। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે તમે અહીંયા દરેક વિધાનના ખરા ખોટાના સોલ્યુશન તમે તમારી આઈડિયલની અંદર તમે નોટ ડાઉન કરી લો। એટલે એના પછી છે જોડકા જોડવાના છે। એમાં પેલું છે હંસ, એમાં આવશે બરોબર યોગ્ય રીતે, બરોબર એના રંગ આપણે તો ભાઈ હંસ કહેવાનું હોય છે સફેદ એટલે કે શ્વેત। કોકિલઃ બરોબર કેવો હોય છે? કાળો એટલે કે કૃષ્ણ। શુકઃ બરોબર તે આવશે હરિત। એના પછી કપોતઃ તો એમાં આવશે મયુર, તો એમાં આવશે સી ઓપ્શન। ચલો નેક્સ્ટ હવે સાચા શબ્દ ઉપર આપણે ટીક માર્ક કરવાની છે। એમાં પ્રશ્ન નંબર 4 છે દયતી એટલે કે ઉડે છે। બીજું છે કુંજસી એટલે કે કુંજન કરે છે। સમીપમ એટલે કે પાસે। ખલુ યાની ખરેખર। ભાષા યાની વાચ। નીડે યાની માળામાં। ગગનમ યાની આકાશ। એકાકી એટલે કે એકલો। સમીપમ એટલે કે નિકટતમ। નીરમ એટલે કે જલ। હવે આપણે ગુજરાતીમાં ઉત્તર લખવાનું છે। એમાં ચકલી કેવી રીતે ઉડે છે? ચકલી આકાશમાં સુખેથી ઉડે છે। ચકલી શું ખાય છે? કે મીઠા ફળો ખાય છે। બાળક કેમ દુખી છે? કે બાળક એકલો છે તેથી દુખી છે। ને રોકનાર કોઈ નથી, તો કે ચકલીને રોકનાર કોઈ નથી। પક્ષી કેવા આકાશમાં વિહરે છે? તો કે પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં વિહરે છે। પક્ષીને રોકનાર કોઈ નથી એવું બાળક શા માટે કહે છે? કે પક્ષી સ્વચ્છ અને વિશાળ આકાશમાં ઉડે છે તેથી બાળક કહે છે કે પક્ષીને રોકનાર કોઈ નથી। બાળક કેવી સ્થિતિમાં છે? કે બાળક એકલો હોવાથી દુઃખી છે। બાળક કોને દાણા આપે છે? કે ચકલીને દાણા આપે છે। બાળક ચકલીને શું શીખવવાનો કહે છે? બાળક ચકલીને તેની ભાષા શીખવા કહે છે। ચકલી વારંવાર શું રટે છે? ચી ચી એવું રટે છે। સંસ્કૃતમાં લખવાના છે શબ્દ। એમાં પેલું ચટક કુત્ર વિહરતી, ચટક ગગને વિહરતી। એકાકી બાલક કીદૃશ અસ્તિ, બરોબર તો એકાકી બાલક ખિન્ન અસ્તિ। ચટક કી પીબતી, બરોબર તો જલમ પીબતી। ચટકા કુત્રે વિહરતી, બરોબર તો ચટકા વિશાલે ગગને વિહરતી। બાલઃ કી વદતી, બરોબર તો બાલઃ વદતી પાઠ્ય મામાપી તવમ ભાષા। ચલો ખાલી જગ્યા હવે આપણે પૂર્ણ કરવાની છે। એમાં પહેલામાં આવશે કિમ, બીજામાં આવશે કિયત। ત્રીજી ખાલી જગ્યામાં આવશે કતિ। ચોથામાં આવશે ભગવાન કદા, બરોબર શાલા ગચ્છાતિ। પાંચમું છે અતિથિ જના કુતઃ આગત વિદ્યા કિમ ન દદાતી ભવતી કદા કાર્યાલયમ ગચ્છતિ। પ્રશ્ન વાક્ય બનાવવાના છે। હવે તમને કૌંસમાં આપેલો છે તેની મદદથી પહેલું છે અહમ અષ્ટવાદમ એની જગ્યાએ કદા શાલા ગચ્છતિ। બીજું છે કુત્રથી બનાવવાનું છે મમ મિત્ર કુત્રમ વસતિ। એના પછી છે કિમ વડે દર્શાવવાનું છે કે ઉદ્યાને કિમ વિકસતે। ચોથું છે કુત અને કુત્ર વડે, બરોબર બંનેમાંથી તો કે રાજેશ કુત્ર ગચ્છતિ। એના પછી ક્રીડનાથમ, તો કે બાલક ક્રીમનાથમ ક્રીડાન ગચ્છતિ। એના પછી વાર્તાલાપનું થાય છે કિમમ કાર્યાલય કિમમ ન ભવતી। ચલો શ્લોક પૂર્ણ કરવાના છે। તો શ્લોકની અંદર તમને અહીંયા
આપેલા છે। તો વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે શ્લોકનું સોલ્યુશન તમે તમારી પાઠ્યપુસ્તક અથવા અહીંયા તમને આપેલું છે તેના સોલ્યુશનની મદદથી તમે તમારી આઈડિયલ પોથીમાં લખવાના રહેશે। ચલો નેક્સ્ટ હવે આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન કરવાના છે, તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો। થેન્ક યુ, આભાર।